હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે છે 15મી ઓગસ્ટ અને રચનાથી શરૂઆત કરીએ. જમાને में मिलते हैं आशिक कहीं, जमाने में मिलते हैं आशिक कहीं, पर वतन से खूबसूरत कोई सनम नहीं होता. नोटों में लिपट कर और सोने में सिमट कर खत्म हो गए कहीं, मगर तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता. મિત્રો, આજે આપણે જોવાનો છે વિશ્વાસ સિરીઝ આપણી ચાલુ છે. એની અંદર આપણે પહોંચી ગયા છે સિરીઝ નંબર 48 નંબરની, જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. જેની અંદર મિત્રો આપણે જોવાનું છે આજે ભારતમાં સૌપ્રથમ અને સૌથી મોટું જે ભારતની અંદર હોય છે મિત્રો, એ આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો ચાલુ કરીએ આજનો વિડીયો. મિત્રો, પહેલો પ્રશ્ન છે જેની અંદર આપણે જોવાનું છે ભારતનું પ્રથમ તમાકુ લાવનાર પ્રજા. પ્રથમ તમાકુ લાવનાર પ્રજા હોય તે મિત્રો છે પોર્ટુગીઝ. હવે તમને ભારતમાં કઈ પ્રજા છે? યુરોપિયન પ્રજા ભારતમાં કઈ એવી તમને ખબર હોય છે. તમારે યાદ રાખવાનું છે મિત્રો પીડીએફ. હું યાદ રાખવાનું છે PDEFS. હું યાદ રાખવાનું છે PDEFS યાદ રાખવાનું છે. ભારતમાં ક્રમિક પ્રજા આવી. પહેલાં તો પોર્ટુગીઝ આવી. ભારતમાં આવનાર પ્રજા પહેલી છે પોર્ટુગીઝ. પછી મિત્રો આવી ડચ પ્રજા આવી. પછી આવી છે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજો આવ્યા. પછી મિત્રો ફ્રેન્ચ આવ્યા છે. અને પછી આવ્યા છે મિત્રો સ્પેનિશ. આ પ્રજા છે મિત્રો ક્રમશઃ. તમને મિત્રો ઓપ્શનમાં ડેનિશ આપેલું હોય તો ડેનિશ મિત્રો છે એ અહીં આવે છે. ડેનિશ બરાબર છે. ડચ અને ડેનિશ અલગ છે. બરાબર છે. તો અંગ્રેજો પછી છે મિત્રો કોણ આવ્યું છે? ડેનિશ આવ્યું છે. તો પીડીએફ આપણે યાદ રાખજો. ડેનિશ આપેલું હોય ઓપ્શનમાં તો જ તમારે અંગ્રેજો પછી મિત્રો ડેનિશ આવશે. બરાબર, આગળ વધીએ આપણે. તો પ્રશ્ન મિત્રો એની પછી બીજો પ્રશ્ન છે પ્રથમ 3 યુનિવર્સિટી. મિત્રો, પ્રથમ 3 યુનિવર્સિટી છે મિત્રો. પહેલી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. 1857 પ્રથમ 3 યુનિવર્સિટી છે મિત્રોની સ્થાપના થઈ હતી. 1857 મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે પ્રથમ ઐતિહાસિક ગ્રંથ. પરીક્ષામાં પ્રશ્ન પૂછે પ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો હતો? તો મિત્રો છે રાજતરંગિણી. કયો હતો? રાજતરંગિણી, જેની રચના મિત્રો છે કવિ કલ્હણે કરેલી છે. કોણે? કલ્હણ નામના કવિએ રાજતરંગિણી. બરાબર, પ્રથમ ઐતિહાસિક ગ્રંથ. પ્રથમ અણુ અખતરો મિત્રો પોખરણ રાજસ્થાન ખાતે આપણે કરેલો હતો. પ્રથમ અણુ અખતરો. બરાબર. પ્રથમ સત્યાગ્રહ પૂછે તો ચંપારણ સત્યાગ્રહ બિહારની અંદર. આપણે ચંપારણ સત્યાગ્રહ અને ચીપકો આંદોલન એ પહેલાંના લેક્ચરમાં મિત્રો જોયેલો હતો વિશ્વાસ સિરીઝની અંદર. ન જોયો તો ખાસ જોઈ લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અત્યાર સુધીના વિડીયો. બરાબર છે. ન જોયો તો ખાસ જોઈ લેજો. અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. આગળ વધીએ. એના પછી પ્રશ્ન જોઈએ પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર. આપણે ગુજરાતની અંદર ખેડાના પીજ ખાતે છે, પરંતુ ભારતનું મિત્ર આ બધી ભારતની વાત થાય છે તો દિલ્હી ખાતે 1959માં. ખાસ યાદ રાખી લેજો. પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર દિલ્હી 1959. પ્રથમ ભૂદાન યજ્ઞનો પ્રારંભ મિત્રો થયો છે 1951માં. કોને કર્યો છે મિત્રો? વિનોબા ભાવે. વિનાયક નરહરી ભાવે. બરાબર, વિનોબા ભાવે 1951. અને 1951 કહે તો મિત્રો પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆત પણ ક્યારે થઈ હતી? 1951. પંચવર્ષીય યોજના કે એટલે શરૂઆત 1951. બરાબર છે. અને ભૂદાન યજ્ઞનો પ્રારંભ કહે તો પણ 1951. યાદ રાખી લેજો 1951. અને મિત્રો સ્થળ છે તમિલનાડુનું સ્થળ છે પોચમપલ્લી. કયું છે? પોચમપલ્લી ખાતે છે પ્રથમ ભૂદાન યજ્ઞનો પ્રારંભ થયો હતો 1951. પ્રથમ સામાન્ય ચૂંટણીઓ. પરીક્ષામાં 1 થી 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો મિત્રો 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ થઈ હતી. યાદ રાખી લેજો. પ્રથમ વસ્તી ગણતરી તમને પૂછે. પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ ભારતમાં? તો 1872માં. પરંતુ એમ પ્રશ્ન પૂછે પ્રથમ નિયમિત વસ્તી ગણતરી. એમ તમને પૂછે નિયમિત વસ્તી ગણતરી. પ્રથમ શબ્દ ન વાપરે પણ એમ શબ્દ વાપરે. નિયમિત વસ્તી ગણતરી થવાની શરૂઆત ક્યારે થઈ? તો 1881થી. યાદ રાખી લેજો 1881થી નિયમિત વસ્તી ગણતરી ચાલુ થઈ. અને પ્રથમ વસ્તી ગણતરી 1872થી. યાદ રાખજો. પ્રથમ રેલવે ગત આપણને ખબર છે 1853 મુંબઈની થાણા વચ્ચે. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ. પ્રથમ કૃષિ યુનિવર્સિટી. તો પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે મિત્રો પંતનગર ઉત્તરાખંડમાં આવેલ છે. પંતનગર ખાસ યાદ રાખી લેજો. પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કે અથવા તો પ્રથમ અભયારણ્ય કે કયું છે? જીમ કોર્બેટ. યાદ રાખી ઉત્તરાખંડમાં આવેલું છે. પ્રથમ નહેર યોજના. મિત્રો અભયારણ્યની વાત કરીએ તો આપણે ચર્ચા કરી લઈએ થોડીક. તમને પરીક્ષામાં એમ પૂછે સૌથી મોટું અભયારણ્ય કયું? તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં આવેલ છે હેમિસ અભયારણ્ય. સૌથી મોટું અભયારણ્ય છે હેમિસ અભયારણ્ય. અને સૌથી નાનું અભયારણ્ય કે સૌથી નાનું અભયારણ્ય
તો મિત્રો છે ગિંડી અભયારણ્ય. કયું છે? ગિંડી અભયારણ્ય, જે તમિલનાડુમાં આવેલ છે. ક્યાં આવેલ છે? તમિલનાડુમાં. મોટામાં મોટું કહેતો હેમિસ અભયારણ્ય આવશે, નાનું અભયારણ્ય કહેતો ગિંડી, તમિલનાડુમાં આવેલ છે. બરાબર. અને પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કે અથવા અભયારણ્ય કહેતો ક્યાં આવશે? જીમ કોર્બેટ અભયારણ્ય છે, ઉત્તરાખંડમાં આવેલ છે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ પ્રથમ નહેર યોજના. પ્રથમ નહેર યોજના છે મિત્રો પૂર્વી યમુના નહેર. પૂર્વી યમુના નહેર ઉત્તર પ્રદેશમાં આવેલ છે, પ્રથમ નહેર યોજના છે. પ્રથમ સૂર્યોદય કે ગુજરાતની અંદર દાહોદના ગરબાડા ખાતે. પરંતુ મિત્રો ભારતમાં કે તો અરુણાચલ પ્રદેશ, યાદ રાખી લેજો, અરુણાચલ પ્રદેશમાં પ્રથમ સૂર્યોદય થાય છે. એના પછી વાત કરીએ આપણે પ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ. પ્રથમ પંચાયત રાજનો પ્રારંભ છે મિત્રો રાજસ્થાનના નાગોર જિલ્લાનું ગામ છે મિત્રો બગદરી ગામ. કયું છે? બગદરી ગામ છે. અને આ બધાને પ્રશ્ન આવડતો હશે. પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. અને મિત્રો રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામમાં પંચાયત રાજની શરૂઆત ક્યારેથી? બધાય મને કમેન્ટ કરવાનું છે. સાવ ઈજી પ્રશ્ન છે, આ તો આવડવો જ જોઈએ. બરાબર બધાને. એના પછી પ્રશ્નની વાત કરીએ પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ. પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ છે મિત્રો વિક્રાંત. શું નામ છે એનું? વિક્રાંત છે. પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન પૂછે તો ગતિમાન એક્સપ્રેસ છે, દિલ્હીથી આગ્રા વચ્ચે દોડે છે. બરાબર. પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન ગતિમાન એક્સપ્રેસ. પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ મિત્રો ક્યાં અમલમાં આવ્યો હતો? ગુજરાતમાં. પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ છે ગુજરાત ખાતે. બરાબર. પ્રથમ પરમાણુ મથક તો કયું છે મિત્રો? તારાપુર. તારાપુર પરમાણુ મથક ક્યાં આવેલ છે? તારાપુર છે મિત્રો મહારાષ્ટ્ર ખાતે. અને મિત્રો પરમાણુ મથક આવ્યું છે, સાથે ચર્ચા કરી લઈએ થોડી. પરમાણુ મથક આઈએમપી મને યાદ હોય તમને જણાવું છું તમને. પરમાણુ મથક તો પહેલાં તો નરોરા. નરોરા ક્યાં આવ્યું? નરોરા પરમાણુ મથક છે મિત્રો. નરોરા છે ઉત્તર પ્રદેશની અંદર છે, યુપી, યાદ રાખી લેજો. નરોરા પરમાણુ મથક ક્યાં આવશે? ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પછી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાવત ભાટા કે રાવત ભાટા. રાવત ભાટા પરમાણુ મથક ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં છે. રાવત ભાટા રાજસ્થાન. બરાબર. એના પછી કાકરાપાર કે આ તો ખબર જ હશે. કાકરાપાર. કાકરાપાર ક્યાં આવેલ છે? આપણને બધાને ખબર છે. સુરત. તાલુકો કે તો માંડવી. તાલુકો કયો આવશે? માંડવી, સુરત. બરાબર. ગુજરાત ખાતે. તારાપુર કે હમણાં જોઈ લીધું આપણે, પ્રથમ જે છે મહારાષ્ટ્ર. બરાબર. તારાપુર. પછી મિત્રો તમને એમ કે જેતાપુર પરમાણુ મથક ક્યાં આવ્યું? જેતાપુર. જેતાપુર પરમાણુ મથક. પરમાણુ મથક જેતાપુર કહે તો પણ ક્યાં આવશે મિત્રો? મહારાષ્ટ્ર. અને ફ્રાન્સના સહયોગથી મિત્રો છે જેતાપુર પરમાણુ મથક. તો યાદ રાખો તારાપુર ને જેતાપુર ક્યાં આવશે? મહારાષ્ટ્ર ખાતે આવશે. પછી વાત કરીએ તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેગા. કેગા પરમાણુ મથક. તો મિત્રો કેગા પરમાણુ મથક છે કર્ણાટકમાં આવશે. આટલા લખી લો પહેલાં. ચાલો ભૂઈ નાખું છું. બરાબર. વિડીયો પોઝ કરીને. કેગા ક્યાં આવશે? કર્ણાટકમાં આવશે. પછી બીજા પરમાણુ મથકની વાત કરીએ કેગા પછી મિત્રો કલ્પકમ. હા, કલ્પકમ. કલ્પકમ પરમાણુ મથક. પરમાણુ મથક એટલું લખું છું. પરમાણુ મથક ક્યાં આવશે? તો કલ્પકમ પરમાણુ મથક મિત્રો આવેલ છે તમિલનાડુમાં. હજી એક તમિલનાડુમાં છે, તમિલનાડુ. બરાબર. કલ્પકમ કહેતો પણ ક્યાં આવશે? તમિલનાડુમાં આવશે. અને મિત્રો કુંડનકુલમ કે કુંડનકુલમ તો પણ તમિલનાડુમાં આવશે. કુંડનકુલમ. કુંડનકુલમ પરમાણુ મથક ક્યાં છે મિત્રો? એ પણ તમિલનાડુમાં છે. તમિલનાડુ યાદ રાખી લેજો. કલ્પકમ અને કુંડનકુલમ. આ કુંડનકુલમ છે મિત્રો રશિયાના સહયોગથી બન્યું છે. કોના સહયોગથી? રશિયાના સહયોગ. એ પહેલાં આપણે વાત કરી જેતાપુર. તો જેતાપુર છે મિત્રો એ ફ્રાન્સના સહયોગથી છે, મહારાષ્ટ્રની અંદર બનેલું છે. બરાબર. ફ્રાન્સના સહયોગથી બનેલું છે મહારાષ્ટ્રની અંદર જેતાપુર. જેતાપુર અને તારાપુર બંને ક્યાં આવશે? મહારાષ્ટ્રની અંદર. અને મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક અમેરિકાના સહયોગથી બનેલું છે. અમેરિકાના સહયોગથી બનેલું છે એ છે કોવાડ્ડા. કોવાડ્ડા પરમાણુ મથક. કોવાડ્ડા પરમાણુ મથક એ ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશ. આ પહેલાં મિત્રો છે ગુજરાતમાં બનવાનું હતું કોવાડ્ડા, પરંતુ એ છે પ્રોજેક્ટ આખો આંધ્રપ્રદેશમાં ખસેડી લેવામાં આવેલ છે. અમેરિકાના સહયોગથી બનવાનું છે કોવાડા આંધ્રપ્રદેશ. ખાસ યાદ રાખી લેજો. આટલા પરમાણુ મથક તમે લખી લેજો, ભૂલતા નહીં. આ 2-3 વાર લખી લેજો, યાદ કરી લેજો. બરાબર છે. આગળ વધીએ આપણે. કયા પ્રશ્ન પર હતા આપણે? પરમાણુ મથક તારાપુર. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. પ્રથમ અણુભઠ્ઠી અથવા તો પ્રથમ રિએક્ટર એવો પણ શબ્દ વાપરી શકે છે. તો અપ્સરા ક્યાં ખાતે આવેલ છે મિત્રો? તો મહારાષ્ટ્રના ટ્રોમ્બે ખાતે આવેલ છે. અપ્સરા પરમાણુ ભઠ્ઠી પ્રથમ છે. બરાબર. પ્રથમ પરમાણુ રિએક્ટર તો અપ્સરા.
ટ્રોમ્બે મહારાષ્ટ્ર ખાતે. પ્રથમ ઉપગ્રહ કયો છે મિત્રો? આર્યભટ્ટ છે. પ્રથમ સ્વદેશી મિસાઇલ પૂછે તો અગ્નિ છે, પણ ખાલી એમ પૂછે પ્રથમ મિસાઇલ તો આવશે પૃથ્વી મિસાઇલ, બરાબર. પ્રથમ સબમરીન કે તો કાવેરી સબમરીન છે, આ તો યાદ જ રાખી લેજો, ભૂલતા જ નહીં. ઉપગ્રહ કે તો આર્યભટ્ટ, પ્રથમ સ્વદેશી મિસાઇલ કે તો અગ્નિ, પ્રથમ મિસાઇલ કે તો પૃથ્વી, પ્રથમ સબમરીન કે તો કાવેરી આવશે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, ભારતની બધી વાત થાય છે, બરાબર છે. પ્રથમ મૂક ફિલ્મ એટલે કે મૂંગી ફિલ્મ કઈ હતી? રાજા હરિશ્ચંદ્ર હતી. પ્રથમ બોલતી ફિલ્મ કે ભારતની? તો આલમારા છે. મૂંગી ફિલ્મ કે તો રાજા હરિશ્ચંદ્ર, પ્રથમ બોલતી ફિલ્મ કે તો આલમારા. પ્રથમ ખનિજ તેલનો કૂવો ભારતમાંથી ક્યાં મળ્યો છે મિત્રો? અસમના માકુમ ખાતેથી છે. અસમની રાજધાની કઈ છે? દિસપુર છે, એ પણ ખબર હોય છે. પ્રથમ ખનિજ તેલનો કૂવો છે માકુમ, અસમ ખાતે આવેલ છે. એના પછી પ્રથમ રિફાઇનરી કે ભારતની અંદર? તો અસમનાથી દિગ્બોય ખાતે બની, બરાબર. પ્રથમ રિફાઇનરી અસમના દિગ્બોય ખાતે. ટૂંકમાં આપણને ખબર પડે ખનિજ તેલની વાત આવે ત્યાં જ રિફાઇનરી અસમ ખાતે, બરાબર. પ્રથમ કમ્પ્યુટર કે તો કયું છે મિત્રો? કમ્પ્યુટર સિદ્ધાર્થ છે. પ્રથમ કમ્પ્યુટરનું નામ છે સિદ્ધાર્થ, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ, પ્રથમ વિલીન થનાર રજવાડું છે તે મિત્રો ભાવનગર રજવાડું છે, બરાબર છે. રાજા કૃષ્ણકુમાર સિંહજીએ છે રજવાડું આપી દીધું હતું. ગણેશોત્સવનો પ્રારંભ કરનાર કોણ છે મિત્રો? લોકમાન્ય તિલક છે. એના પછી જોઈએ, પ્રથમ અંગ્રેજી શિક્ષણ દાખલ કરનાર કોણ હતો? અંગ્રેજી શિક્ષણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોર્ડ મેકોલેએ છે મિત્રો પ્રથમ અંગ્રેજી શિક્ષણ છે દાખલ કરાવ્યું હતું. પ્રથમ ગવર્નર જનરલ પૂછે કોણ આવશે? પ્રથમ ગવર્નર જનરલ છે વિલિયમ બેન્ટિંગ. કોણ હતું? વિલિયમ બેન્ટિંગ, પ્રથમ ગવર્નર જનરલ. વિદેશી કાપડની હોળી કરનાર પ્રથમ નેતા? વિનાયક દામોદર સાવરકર, એટલે કે વીર સાવરકર છે, આખું નામ યાદ રાખી લેજો. વિનાયક દામોદર સાવરકર વિદેશી કાપડની હોળી કરનાર પ્રથમ નેતા હતા, બરાબર છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, આ બધી પ્રથમની વાત થાય છે. 1857નો વિપ્લવ થયો મિત્રો, એની અંદર પ્રથમ શહીદ કોણ હતા? તો મંગલ પાંડે હતા. કોણ હતા? મંગલ પાંડે. પ્રથમ લોકકલા દર્શાવતું મ્યુઝિયમ છે શ્રેયસ મ્યુઝિયમ છે. શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ ખાસ યાદ રાખી લેજો. પ્રથમ બંધારણ સભાની બેઠક 1946માં. પ્રથમ પ્રદૂષણને લગતો કાયદો આવ્યો હોય મિત્રો, એ કાયદાનું નામ છે પાણી અધિનિયમ 1974, ખાસ યાદ રાખી લેજો. પ્રથમ પ્રદૂષણને લગતો કાયદો છે પાણી અધિનિયમ 1974. પ્રથમ બીજગણિતનો ઉપયોગ મિત્રો કોને કર્યો હતો? આર્યભટ્ટે. પ્રથમ બીજગણિતનો ઉપયોગ આર્યભટ્ટ. એના પછી વાત કરીએ, પ્રથમ જીએસટી પસાર કરનાર રાજ્ય છે મિત્રો અસમ છે. પ્રથમ જીએસટીનો અમલ કરનાર રાજ્ય પૂછે તો એ છે મિત્રો તેલંગાણા. જીએસટી પસાર કરનાર રાજ્ય અસમ અને જીએસટીનો અમલ કરનાર રાજ્ય છે તેલંગાણા. પ્રથમ સમાજ કાર્ય શિક્ષણ આપતી સંસ્થા હોય તો એ છે મિત્રો સર દોરાબજી સ્કૂલ ઓફ તાતા. પ્રથમ સમાજ કાર્ય શિક્ષણ આપતી સંસ્થા છે, બરાબર. પ્રથમ પંચવર્ષીય યોજના ભૂદાન યજ્ઞ મિત્રો છે પ્રણેતા કોણ છે? વિનોબા ભાવે છે, 1951, બરાબર છે. હમણાં આપણે ચર્ચા કરી પ્રથમ પંચવર્ષીય યોજના પર 1951. પ્રથમ મહાનગરપાલિકા મદ્રાસ એટલે હાલનું કયું થાય? તમિલનાડુ, ચેન્નઈ ખાતે મિત્રો, ખાસ યાદ રાખી લેજો. 1687 ભૂલાવત, 1627 તો મોઢે હોવો છે. પ્રથમ મહાનગરપાલિકા પૂછે 1687 ચેન્નઈ, મદ્રાસ, એમાંથી એક શબ્દ વાપરેલો હશે પરીક્ષામાં ઓપ્શનમાં, બરાબર. આગળ વધીએ, પ્રથમ બાયોફ્યુઅલ નીતિ ક્યાં લેવા મિત્રો? રાજસ્થાનની અંદર. પ્રથમ લોકપાલ શબ્દનો ઉપયોગ કરનાર કોણ છે? તો પ્રથમ લોકપાલ શબ્દનો ઉપયોગ કરનાર લક્ષ્મીમલ સિંઘવી છે. કોણ છે? લક્ષ્મીમલ સિંઘવી પ્રથમ લોકપાલ શબ્દનો ઉપયોગ કરનાર. પ્રથમ લોકપાલ કોણ હતા? પિનાકિન ચંદ્ર ઘોષ, એ પણ ખબર હોવી જોઈએ તમને. પ્રથમ આરબીઆઈની ઓફિસ, અને આરબીઆઈની આપણે ઘણી વખત ચર્ચા કરી છે, આમાં કરતા નથી, બરાબર છે. આરબીઆઈની ઓફિસ છે ક્યાં છે? કોલકાતા. 1935માં મિત્રો, 1 એપ્રિલ 1935માં આરબીઆઈની સ્થાપના થઈ. રાષ્ટ્રીયકરણ 1949માં રાષ્ટ્રીયકરણ છે, બરાબર. પ્રથમ જાહેર વહીવટનું શિક્ષણ, જાહેર વહીવટ આપણે પૂછાતો નથી પરંતુ યાદ રાખો, પ્રથમ જાહેર વહીવટનું શિક્ષણ મિત્રો લખનૌ વિશ્વવિદ્યાલય ચાલુ કર્યું હતું, લખનૌ વિશ્વવિદ્યાલય. પ્રથમ જિલ્લા કલેક્ટરની સ્થાપના કરણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કલેક્ટરનું પદ કોણ લેવું? લોર્ડ કોર્નવોલિસ, યાદ રાખ. સોરી મિત્રો, લોર્ડ વોર્ન હેસ્ટિંગ. આ તો વોર્ન કે વોરન કહેવાય, બરાબર. વોરન હેસ્ટિંગ. શું યાદ આવશે? વોરન હેસ્ટિંગ્સ. કલેક્ટરનું પદ જે લાવ્યો છે લોર્ડ વોરન હેસ્ટિંગ. પ્રથમ જિલ્લા કલેક્ટરની સ્થાપના કરણ વોરન હેસ્ટિંગ, ભૂલતા નહીં. એના પછી વાત કરીએ આપણે, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન છે મિત્રો મુંબઈ ખાતે ભરાણું હતું 1885માં. આપણને ખબર હોય છે કોંગ્રેસની સ્થાપના છે 1885માં મિત્રો. 1885માં કોને કરી છે? હ્યુમે કરી છે. કોને કરી છે? હ્યુમ નામના વ્યક્તિએ કોંગ્રેસની સ્થાપના કરી છે. પ્રથમ કોંગ્રેસનું અધિવેશન મુંબઈ ખાતે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ છે
85 બરાબર. એના પછી વાત કરીએ આપણે પ્રશ્નની. સમુદ્ર પુલ પર ભારતનો પ્રથમ હવાઈ ઉડાન માર્ગ, સમુદ્ર પુલ પર એ મિત્રો બન્યો છે અગત્તી હવાઈ મથક. અગત્તી હવાઈ મથક ક્યાં આવેલ છે? લક્ષદ્વીપ ખાતે આવેલ છે. અને મિત્રો છેલ્લે આપણે બધાના જે છેલ્લે આપણા કેન્દ્ર શાસિત 29 રાજ્યો છે. કેટલા રાજ્યો છે? 29 રાજ્યો છે. અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. 8 કેન્દ્ર શાસિત પ્રદેશની આપણે રાજધાની પણ જોઈ લેવાની છે. છેલ્લે એમાં મૂક્યો છે, આપણે ચર્ચા કરી લઈશું. બરાબર છે. આગળ વધીએ. પ્રથમ પ્રાકૃતિક જિલ્લો છે કયો છે? ડાંગ છે. પ્રથમ રૈયતવારી જમા પદ્ધતિ મહેસૂલનો પ્રારંભ. પ્રથમ રૈયતવારી જમા પદ્ધતિ જમીન મહેસૂલનો પ્રારંભ કઈ જગ્યાએ થયો? તો મિત્રો તો મદ્રાસ ખાતે. હવે તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આ રૈયતવારી પદ્ધતિ છે એ કયા ગવર્નર જનરલ લાવ્યો? રૈયતવારી પદ્ધતિ, રૈયતવારી આ પદ્ધતિ છે એ કોણ લાવ્યું? ટૂંકમાં એના પ્રણેતા કોણ છે? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા મિત્રો છે થોમસ મુનરો. કોણ છે? થોમસ મુનરો. આ રૈયતવારી પદ્ધતિના જે મિત્રો પ્રણેતા કહી શકાય થોમસ મુનરો. પરંતુ એમ કે કાયમી જમાબંધી, આ શબ્દ સાંભળ્યો હશે, કાયમી જમાબંધી. તો કાયમી જમાબંધી કોણ લાવ્યું? તો મિત્રો લાવ્યું છે કોર્નવોલિસ. કોણ? કોર્નવોલિસ. અને ખાલસા નીતિ એવો શબ્દ વાપરે, ખાલસા નીતિ. ખાલસા નીતિ, આ ખાલસા નીતિ લાવ્યું છે મિત્રો ડેલ હાઉસી. ડેલ હાઉસી છે મિત્રો ખાલસા નીતિ લાવ્યો. બરાબર. યાદ રાખી. રૈયતવારી પદ્ધતિ કોણ લાવ્યું? પ્રણેતા કોણ છે? થોમસ મુનરો છે. કાયમી જમાબંધી કહે તો કોર્નવોલિસ. ખાલસા નીતિ કહે તો ડેલ હાઉસી. બરાબર. એના પછી પ્રશ્નની આપણે વાત કરીએ આગળ. મને જેટલું યાદ છે તો તમને કહેતો જઈશ. બરાબર. તો પ્રથમ રૈયતવારી જમા પદ્ધતિ જમીન મહેસૂલનો પ્રારંભ કોને કરાયો? મદ્રાસ ખાતે છે. કોને કરાયો રૈયતવારી પદ્ધતિ? થોમસ મુનરોએ કરાયો. બરાબર. પ્રથમ ખાલસા નીતિનો ભોગ બનનાર કોણ હતું? તો પ્રથમ ખાલસા નીતિનો ભોગ બનનાર હતો સતારા. તો ખાલસા નીતિમાં શું થતું ખબર? ખાલસા નીતિમાં મિત્રો કોઈ પણ જગ્યાએ જે તે વ્યક્તિ રાજ કરતો હોય ત્યાં મિત્રો અંગ્રેજ સત્તા એમ કહી દે કે આમાં કાંઈક પણ ગોટાળો છે, ટૂંકમાં રાજ્ય બરાબર ચાલતું ન હોય, રાજ્ય છે એ બરાબર ચાલતું ન હોય, એટલે અંગ્રેજ સરકાર છે પૂર્ણ રૂપે છે એને સત્તાને આધીન કરી દે અને મિત્રો એ રાજ્યને ખાલસા કર્યું કહેવાય. શું કહેવાય? ખાલસા કર્યું કહેવાય. અને એવું રાજ્ય પ્રથમ ખાલસા થયું તો સતારા છે. બરાબર. અને સતારા અને ડેલ હાઉસી છે ખાલસા નીતિનો જનક છે. બરાબર. હમણાં વાત કરી એ પ્રમાણે આગળ વધીએ. પ્રથમ સહાયકારી યોજનાનો ભોગ બનનાર. અને સહાયકારી યોજના પરીક્ષામાં પ્રશ્ન, સહાયકારી યોજના કોણ લાવ્યું? સહાયકારી યોજના આ મિત્રો લાવ્યું છે વેલેસ્લી. વેલેસ્લી ખાસ યાદ રાખો. સહાયકારી યોજનાનો પ્રણેતા પૂછે તો વેલેસ્લી. બરાબર. યાદ રાખી લેજો. લોર્ડ વેલેસ્લી પ્રથમ સહાયકારી યોજનાનો ભોગ બનનાર મિત્રો હૈદરાબાદ હતું. અને એમ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રથમ ખાલસા નીતિનો ભોગ બનનાર સતારા આવશે. બરાબર. ખાલસા નીતિનો ભોગ બનનાર કયો આવશે? સતારા આવશે. અને પ્રથમ સહાયકારી યોજનાનો ભોગ બનનાર કહેતો કોણ આવશે મિત્રો? હૈદરાબાદ. ભૂલતા નહીં. બરાબર. હૈદરાબાદને. પ્રથમ મોબાઈલ ફોન પર વાતચીત કોલકાતા ખાતે. બરાબર. મોબાઈલ ફોન ટૂંકમાં અહીંયા આવ્યો કોલકાતા ખાતે. પ્રથમ સુતરાઉ કાપડની મિલ, ગુજરાતની વાત ન થતી, ભારતની થાય છે કોલકાતા ખાતે ઈસવીસન 1818માં. ઊનના કાપડનું પ્રથમ આધુનિક કારખાનું ક્યાં આવેલ છે? કાનપુર ખાતે. ભારતની પ્રથમ અંડર સી ટનલ કઈ જગ્યાએ બની? તો મુંબઈ ખાતે પ્રથમ અંડર સી ટનલ છે મુંબઈ. યાદ રાખી લેજો. આ મિત્રો 2 તંત્રમાં લખી લેજો એટલે ભૂલાય નહીં. બરાબર. સૌથી મોટો બંધ કે ભારતનો? તો મહાનદી પર મિત્રો બનેલો છે હીરાકોડ બંધ છે ઓડિશા ખાતે આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી મોટો બંધ મહાનદી પર હીરાકોડ બંધ છે ઓડિશા ખાતે. સૌથી મોટો પુલ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સૌથી મોટો પુલ કયો છે? તો ભૂપેન હજારિકા પુલ. કયો પુલ છે? ભૂપેન હજારિકા પુલ છે સૌથી મોટો પુલ છે. અને મિત્રો એ કઈ નદી પર આવેલ છે? લોહિત નદી પર આવેલો છે. ભૂપેન હજારિકા પુલ છે એ લોહિત નદી પર આવેલો છે. અને મિત્રો આ પુલ છે ઢોલાથી સદિયા ખાતે છે મિત્રો બનેલો છે. એટલે કે અસમ અને અરુણાચલ પ્રદેશને શું કરે છે મિત્રો? આ પુલ છે એ જોડે છે. બરાબર છે. અસમ અને અરુણાચલ પ્રદેશને આ પુલ જોડે છે. ઢોલાથી સદિયા ખાતે છે. બરાબર. આ ઇંગ્લિશમાં લખેલું છે આવી રીતે, એટલે તમે સદિયા પણ વાંચી શકો છો અથવા તો સાદિયા પણ વાંચી શકો છો. બરાબર. યાદ રાખી લેજો. ભૂપેન હજારિકા પુલ ભૂલતા નહીં. લોહિત નદી. બરાબર. આગળ વધીએ. મોટો રેલવે સડક પુલ. મોટો રેલવે સડક પુલ છે મિત્રો એ છે બોગીબીલ પુલ. કયો છે? બોગીબીલ પુલ છે
નદી કઈ છે? બ્રહ્મપુત્ર નદી અસમ ખાતે આવેલ છે. રેલવે સડક પુલ છે. એના પછી મોટું કુદરતી સરોવર, મોટું કુદરતી સરોવર મિત્રો આવેલ છે વુલર સરોવર જમ્મુ કાશ્મીર ખાતે છે. કુદરતી સરોવર મોટું મિત્રો કૃત્રિમ સરોવર એમ કે મોટું કૃત્રિમ સરોવર તો ગોવિંદ સાગર છે, હિમાચલ પ્રદેશની અંદર છે, યાદ રાખી લેજો. કુદરતી સરોવર કે તો વુલર સરોવર આવશે, જમ્મુ કાશ્મીરમાં છે. અને મોટું કૃત્રિમ સરોવર કે તો ગોવિંદ સાગર સરોવર છે, હિમાચલ પ્રદેશ. બરાબર, આગળ વધીએ. વિસ્તારમાં મોટું રાજ્ય ખબર છે રાજસ્થાન, વસ્તી મોટું રાજ્ય કે તો ઉત્તર પ્રદેશ આવશે. વસ્તી ગીચતા મોટું રાજ્ય કે તો કયું આવશે? બિહાર આવશે. આ માટે આપણે સ્પેશિયલ લેક્ચર જ બનાવેલો છે, યાદ થશે તમને. આઈ થિંક જે વિશ્વાસ સિરીઝ કરે છે એને યાદ થશે. મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કે સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કે તો મિત્રો જમ્મુ કાશ્મીર છે, યાદ રાખી લેજો. મોટી નદી કે સૌથી મોટી નદી તો બ્રહ્મપુત્ર નદી છે. અને સૌથી લાંબી નદી કે કઈ આવશે મિત્રો? ગંગા નદી. આ યાદ રાખી લેજો, ભૂલતા નહીં. બરાબર, સૌથી મોટી નદી કે તો બ્રહ્મપુત્ર નદી અને સૌથી લાંબી નદી કે તો ગંગા નદી. એના પછી વાત કરીએ મીઠા પાણીનું સૌથી મોટું સરોવર. તો મીઠા પાણીનું સૌથી મોટું સરોવર હમણાં મિત્રો આપણે હમણાં મિત્રો આપણે આવ્યું હતું કે મોટું કુદરતી સરોવર છે. અને પાછું કેવું છે મિત્રો? મીઠા પાણીનું સરોવર છે. બરાબર, કેવું છે મિત્રો? કુદરતી સરોવર છે. કુદરતી, સોરી મિત્રો, મોટું કુદરતી સરોવર છે અને પાછું મીઠા પાણીનું સરોવર છે. બરાબર, તો એ મિત્રો આવશે વુલર સરોવર, જમ્મુ કાશ્મીર. યાદ રાખી લેજો. ખારા પાણીનું સૌથી મોટું સરોવર તમને પૂછે, ખારા પાણી તો સાંભર સરોવર છે, જે ક્યાં છે? રાજસ્થાન ખાતે છે. ખારા પાણીનું સાંભર, રાજસ્થાન. ખારા પાણીનું સૌથી મોટું લગુન સરોવર કે તો મિત્રો છે ચિલ્કા સરોવર, ચિલ્કા છે ઓડિશામાં છે. તો મિત્રો યાદ રહે, ખારા પાણીનું ખાલી પૂછે તો સાંભર આવશે. બરાબર, ખારા પાણીનું લગુન સરોવર કે મોટું તો કયું છે? ચિલ્કા છે, ઓડિશાની અંદર છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે. મોટું મ્યુઝિયમ કે મિત્રો સૌથી મોટું મ્યુઝિયમ તો છે ભારતીય સંગ્રહાલય. ક્યાં આવેલ છે? કોલકાતા ખાતે. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? કોલકાતા છે. મોટી ગુફા કે તો કઈ ગુફા છે મિત્રો? ઇલોરાની ગુફા છે, જે ઔરંગાબાદ ખાતે મધ્યપ્રદેશમાં આવેલ છે, સૌથી મોટી ગુફા. બરાબર, હવે મિત્રો આ ગુફા આવી છે, થોડી ચર્ચા કરી લઈએ. ઇલોરાની ગુફા શબ્દ કેવો વાપરેલો છે? ઇલોરા. મેં કઈ રીતે યાદ રાખેલ છે ઇલોરાની ગુફાને હું તમને અહીંયા દર્શાવું છું. ખાલી તમે જુઓ. ખાલી હું લખું છું અહીંયા, ધારો કે ઇલોરા મારે લખવું હોય તો ઇલોરા આવી રીતે લખીશ. તમને મગજમાં બેસે તો. બરાબર, આ હું લખ્યું ઇલોરા. હવે તમને એમ થશે આ ઇલોરા કઈ રીતે લખ્યું? મિત્રો આ તમે દેખાય શું લખેલ છે? આવી રીતે તમે કાચમાં તમે જોશો ને, અરીસામાં તમે જુઓ તો આ કેટલા લાગશે તમને? આ લખેલા છે મિત્રો કેટલા? 34 લખેલા છે. કેટલા લખેલા છે? 34. એટલે મિત્રો ઇલોરાની અંદર ટોટલ કેટલી ગુફા આવેલી છે? ટોટલ ગુફા આવેલી છે 34 ગુફા આવેલી છે. કેટલી ઇલોરાની અંદર? ટોટલ 34 ગુફા આવેલી છે. અને મિત્રો અહીંયા દેખાય છે તમને રા દેખાય છે, તમે જોઈ શકો છો. અહીં તમે રા જોઈ શકો, ઇલોરાની અંદર રા જોઈ શકો છો. રા એટલે મિત્રો રાષ્ટ્રકૂટ રાજાઓએ આનું નિર્માણ કરાવ્યું. સોરી મિત્રો લખવા મિસ્ટેક, પૂછી નાખું છું. રાષ્ટ્રકૂટ રાજાઓએ છે મિત્રો આનું નિર્માણ કરાવ્યું હતું. ક્યાંનું? ઇલોરાની ગુફાઓનું. અને મિત્રો ઔરંગાબાદ, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદની પાસે તમને છે આ ગુફા જોવા મળે છે ઇલોરાની. હવે તમને મિત્રો આ 34 ગુફાઓ છે. હવે 34ના હું અડધા કરી નાખું, થોડું ભૂંસી નાખું છું અહીંયા એટલે લખવામાં સારું રહે. 34ના હું અડધા કરી નાખું એટલે થાય 17. બરાબર, 34ના અડધા કેટલા છે? 17. આ જે 17 મિત્રો છે એ ગુફાઓ હિન્દુ ધર્મની છે. કેની ગુફાઓ છે? હિન્દુ ધર્મની ગુફાઓ. 17 ગુફાઓ છે હિન્દુ ધર્મની છે. પછી મિત્રો 5 ગુફા છે, 5 ગુફા છે એ જૈન ધર્મની છે. 17 ને 5 22, અને બાકીની 12 વધે છે ગુફા. બાકીની 12 ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મની છે. કયા ધર્મની છે? બૌદ્ધ ધર્મની. હવે આનો મિત્રો ક્રમ આપણે આપવો હોય તો આપણે ક્રમ આપી શકીએ છીએ. તો 1 થી 12 નંબર, 1 થી 12 નંબર છે એ બૌદ્ધ ધર્મની છે. પછી મિત્રો 13 થી થાય છે 29. 13 થી 29 ગુફાઓ છે એ મિત્રો હિન્દુ ધર્મની છે. અને બાકીની મિત્રો છે, ચાલુ કરીએ આપણે તો કે 34, 32, 31, 30. એટલે બાકીની જે 30 થી છે, 30 થી 34, બાકીની 30 થી 34 છે કે ધર્મની છે? જૈન ધર્મની. બરાબર, તમને ક્રમિક પૂછે તો પણ તમને આવડે. બરાબર,
ટોટલ 17 હિન્દુ ધર્મની છે, ટોટલ 12 છે બૌદ્ધ ધર્મની છે, 5 છે જૈન ધર્મની છે, બરાબર. હવે આની અંદર બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો મિત્રો અહીંયા ભૂસી નાખો છો એટલે થોડું વધારે લખી શકીએ, આપણે જવા દઉં છું, બરાબર. તમે લખતા રહેજો, બરાબર. યાદ બધું તમને રહી સ્વામી વિવેકાનંદ હોય તો મને વાંધો જ નથી, યાદ ન રહે તો લખવું, બરાબર. બાકી લખવાનો કંઈ પ્રશ્ન રહેતો નથી. આપણી ગુફા કેટલી છે જૈન ધર્મની? તો કે 17 છે. 17માંથી હું એક બાદ કરી દઉં એટલે કેટલી આવે? તો કે 16. હવે મિત્રો એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું હોય ને તો એ મિત્રો ગુફા છે કૈલાસ મંદિર. 16 નંબરની ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલ છે, કૈલાસ મંદિર. આ પરીક્ષામાં ખૂબ જ પ્રશ્ન પૂછાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કૈલાસ મંદિર છે એ ક્યાં આવેલું છે? તો ઇલોરાની ગુફામાં, બરાબર. રાષ્ટ્રકૂટ રાજાઓએ જે બંધાવેલી છે ઇલોરાની ગુફા, એની અંદર કૈલાસ મંદિર આવેલું છે. ઔરંગાબાદ જિલ્લો છે, બરાબર છે, મહારાષ્ટ્ર રાજ્ય છે. અને કેટલા નંબરની ગુફા છે? તો કે 16 નંબરની ગુફા છે, યાદ રાખી લેજો કૈલાસ મંદિર. અને મિત્ર આ ઇલોરાની ગુફાઓ છે ને એ મિત્રો કહેવાય છે કે ઈસવીસન 600થી ઈસવીસન 1000ના સમયમાં છે આ રાષ્ટ્રકૂટ રાજાઓએ નિર્માણ કરાવેલી છે, બરાબર છે. આટલી વસ્તુ તમારી ઇલોરાની ગુફામાં આ 10મા ધોરણની અંદર પણ ઓલરેડી આવે છે, બરાબર. 10મા ધોરણનો જે પુસ્તક છે સામાજિક વિજ્ઞાન મિત્રો એની અંદર ઓલરેડી આવે છે. આટલી વસ્તુ યાદ રાખો, પરીક્ષામાં પ્રશ્ન પૂછે 100% તમને ઇલોરાની ગુફા વિશે આવડે, બરાબર. અજંતા અને ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલ છે? મહારાષ્ટ્ર ખાતે આવેલ છે, એ તમને ખાસ ખબર હોવી જોઈએ. આગળ વધી આવે ક્યાં હતા આપણે? બરાબર, ગુફા ઇલોરાની ગુફા આપણે જોઈ લીધું છેલ્લે આપણે અહીંયા, બરાબર. આગળ વધીએ. સૌથી મોટું ગુફા મંદિર મિત્રો છે કૈલાસ મંદિર. ઇલોરાની ગુફા મેં જોઈ લીધું, આપણે જોઈ લીધું મિત્રો ક્યાં? 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર છે, બરાબર. ઇલોરાની ગુફાની આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ. અત્યારે મોટું પર્વત શિખર, સૌથી મોટું પર્વત શિખર મિત્રો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે, કેટુ છે, બરાબર. ખાસ યાદ રાખી લેજો, ભારતનું સૌથી મોટું શિખર છે કેટુ અથવા તો ગોડવિન ઓસ્ટિન, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. અને મિત્રો વિશ્વનું કે વર્લ્ડનું સૌથી ઊંચામાં ઊંચું પીક કે તમને માઉન્ટ કે તો એ મિત્રો છે માઉન્ટ એવરેસ્ટ. બરાબર, માઉન્ટ એવરેસ્ટ છે એ સૌથી ઊંચામાં ઊંચું છે મિત્રો. અને માઉન્ટ એવરેસ્ટ છે હિમાલયમાં આવેલ છે. ક્યાં આવેલ છે? હિમાલય. અને તમને ખબર હોવી જોઈએ કે નેપાળ અને ચીનની વચ્ચે છે ટૂંકમાં આખું માઉન્ટ હિમાલય છે ફેલાયેલ છે. અને સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. યાદ રાખી લેજો. આગળ વધીએ પછી આપણે મોટો ડેલ્ટા. ઘણી વખત તમને કહું છું આ સુંદરવન છે ગંગા નદી પર પશ્ચિમ બંગાળની અંદર. ક્યાં આવેલ છે? પશ્ચિમ બંગાળની અંદર છે ગંગા નદી. સુંદરવન સૌથી મોટો ડેલ્ટા છે, સુંદરવન ખાતે બનાવે છે, બરાબર. મોટો કિલ્લો કે તો એ કિલ્લો છે લાલ કિલ્લો છે, દિલ્હીમાં આવેલ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. સૌથી મોટો મકબરો કે અર્જમંદ બાનુનો એટલે કે તાજમહેલ. અર્જમંદ બાનુ એટલે કોણ? મુમતાઝ, બરાબર. મૂળ નામ એનું અર્જમંદ બાનુ છે. આગ્રા ખાતે આવેલું છે, યમુના નદી, ઉત્તર પ્રદેશ. મોટો ગુંબજ કે તો ગોળ ગુંબજ છે બીજાપુરનો, બરાબર. બીજાપુર ખાતે આવેલ છે ગોળ ગુંબજ. કર્ણાટકની અંદર આવેલ છે ગોળ ગુંબજ બીજાપુરનો. મોટો ધોરીમાર્ગ, સૌથી મોટો ધોરીમાર્ગ હાઈવે, નેશનલ હાઈવે નંબર કેટલામાં છે? 44મા નંબરનો છે, જે મિત્રો શ્રીનગરથી કન્યાકુમારી સુધી, યાદ રાખી લેજો. જમ્મુ કાશ્મીરથી છે તમિલનાડુ કન્યાકુમારી સુધી છે નેશનલ હાઈવે નંબર 44. 9 રાજ્યમાંથી પસાર થાય. કેટલા રાજ્યમાંથી પસાર થાય? 9 રાજ્યમાંથી પસાર થાય છે. મોટો રેલ માર્ગ કે મિત્રો તો એ છે વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢથી કન્યાકુમારી. વિવેક એક્સપ્રેસ છે દિબ્રુગઢથી કન્યાકુમારી, બરાબર. આ હાઈવે હતો, આ રેલ માર્ગ છે. સૌથી મોટું રણ મિત્રો ક્યાં આવેલું છે? રાજસ્થાનની અંદર. થરપાકરનો રણ પણ કહેવાય છે, મહામરુસ્થલી પણ કહેવાય છે, રાજસ્થાનની અંદર આવેલ છે. રાજસ્થાનની રાજધાની જયપુર છે. એના પછી આગળ વધીએ આપણે. રાજધાની આપણે દર વખતે રિવિઝન કરાવું છું એટલે તમને મોસ્ટ ઓફલી રાજધાની આવડી ગઈ છે, મારું એવું માનવું છે. અને મારેથી તમને રાજધાની આવડી હોય એટલે કે હું તમને કોઈને યાદ રખાવતો નથી, બરાબર છે. તમારે યાદ રાખવી છે એટલે તમે યાદ રાખો છો, પહેલી વાત તો. અને વારે ઘડે એકને એક વસ્તુ રિવિઝન થાય એટલે ઓટોમેટિક વસ્તુ યાદ રહે, બરાબર. ઘણા લખતા હશે એને તો કોઈ દિવસ ભૂલાવાનું નથી. પરીક્ષા નોકરી લાગી જાય પછી એને બધું યાદ રહેવાનું છે, એ ફાઇનલ છે, જે રીતે મને યાદ છે, બરાબર. મોટું રેલવે પ્લેટફોર્મ તો મિત્રો હુબલી જંકશન છે. કયું છે? હુબલી રેલવે પ્લેટફોર્મ છે, કર્ણાટકમાં આવેલ છે, યાદ રાખી લેજો. અને મિત્રો બીજા નંબરનું કે હુબલી છે, પ્રથમ નંબરનું છે મોટું રેલવે પ્લેટફોર્મ છે, પ્રથમ નંબરનું. બીજા નંબરનું આવશે મિત્રો ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં છે, ગોરખપુર.
ઉત્તર પ્રદેશ આપણે એટલું પ્રથમ યાદ રાખવાનું છે ખાલી, બરાબર. આ મોટું અને પ્રથમ આની અંદર જે લીધેલું છે, બરાબર. મોટું રેલવે સ્ટેશન કયું છે? હુબલી છે, કર્ણાટકમાં આવેલ છે, યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ મોટું બંદર. સૌથી મોટું બંદર મિત્રો મુંબઈ ખાતે છે, મહારાષ્ટ્ર, બરાબર. મોટો જિલ્લો કે તો કચ્છ જિલ્લો છે. સૌથી મોટો જિલ્લો કે ભારતનો તો કચ્છ જિલ્લો છે. બીજા નંબરનો કે મિત્રો તો લેહ જિલ્લો આવશે. લેહ એ લદ્દાખમાં આવેલો છે, બરાબર. બીજા નંબરનો લેહ છે, પ્રથમ કચ્છ છે. એના પછી મોટો નદી દ્વીપ મિત્રો છે માજુલી નદી દ્વીપ, બ્રહ્મપુત્ર નદી પર અસમ ખાતે આવેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોટો નદી દ્વીપ માજુલી નદી પર માજુલી નદી દ્વીપ છે. માજુલી આટલું યાદ રાખ, નદી દ્વીપ કહી શકાય છે પરંતુ માજુલી એટલું યાદ રાખવાનું છે. માજુલી મોટો નદી દ્વીપ માજુલી યાદ રાખો એટલું. બ્રહ્મપુત્ર નદી છે, અસમ ખાતે આવેલ છે. અસમની રાજધાની દિસપુર છે. મોટી રિફાઇનરી એ તો આપણને ખબર જ હશે, જામનગર ખાતે આવેલ છે. રિલાયન્સ મોટી ખાવડી, બરાબર, જામનગર. આગળ વધીએ. મોટી મસ્જિદ તમને કહે તો જામા મસ્જિદ દિલ્હી ખાતે આવેલ છે, સૌથી મોટી મસ્જિદ. લોખંડનું મોટું કારખાનું કહે તો ટિસ્કો જમશેદપુર, સુવર્ણરેખા નદી પર મિત્રો ઝારખંડ ખાતે આવેલ છે. તો ખાસ યાદ રાખી લેજો, ટિસ્કો જમશેદપુર નદી કે જમશેદપુર કઈ નદી કિનારે આવેલ છે યાદ રહેવું જોઈએ. સુવર્ણરેખા નદી પર ઝારખંડ ખાતે, બરાબર. ઝારખંડમાં એક જ્યોતિર્લિંગ પણ આવેલું છે, કયું છે? વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ક્યાં છે? ઝારખંડ ખાતે છે, બરાબર. લોખંડનું મોટું કારખાનું પણ ઝારખંડ ખાતે. આગળ વધીએ. મોટું ફૂટબોલ સ્ટેડિયમ કે સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ તો મિત્રો છે વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમ, કોલકાતા, બરાબર, યાદ રાખી લેજો. વિવેકાનંદ પણ સ્ટેડિયમ કહેવાય છે, યુવા ભારતી સ્ટેડિયમ પણ કહેવાય છે, કોલકાતા ખાતે આવેલ છે. ફૂટબોલ સ્ટેડિયમ છે સૌથી મોટું વિન્ડ ફાર્મ કે તો જેસલમેર રાજસ્થાન ખાતે આવેલ સૌથી મોટું વિન્ડ ફાર્મ. મોટું જળ વિદ્યુત મથક કે સૌથી મોટું જળ વિદ્યુત મથક મિત્રો કોઈના જળ વિદ્યુત મથક ક્યાં આવેલ છે? મહારાષ્ટ્ર ખાતે આવેલ છે, બરાબર. આપણે હમણાં બધા પરમાણુ મથક જોઈએ, બરાબર. તો એટલું આ જળ વિદ્યુત મથક ખાસ યાદ રાખી લેજો. કોઈના સૌથી મોટું જળ વિદ્યુત મથક મહારાષ્ટ્ર ખાતે છે. એના પછી વાત કરીએ આગળ આપણે. સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પૂછે. સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તો મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, અમદાવાદ ખાતે આવેલ છે, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. મોટી બેંક કે તો આરબીઆઈ છે, મુંબઈ મહારાષ્ટ્ર ખાતે. મોટું તાપ વિદ્યુત મથક કે સૌથી મોટું તાપ વિદ્યુત મથક મિત્રો છે વિધ્યાંચલ થર્મલ પાવર સ્ટેશન. ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશ ખાતે આવેલ છે, સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. સૌથી વધુ અભયારણ્ય કે તો મિત્રો આંદામાન નિકોબારની અંદર સૌથી વધારે અભયારણ્ય છે આંદામાન નિકોબારની અંદર છે. સૌથી વધુ મેંગ્રુવ જંગલો કે તો મિત્રો ક્યાં છે? પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન ડેલ્ટાવાળું, બરાબર. સૌથી વધુ મેંગ્રુવ જંગલો કે મેંગ્રુવ એટલે ચેરના વૃક્ષો આપણે કહીએ છીએ. સૌથી ઊંચો ઘાટ તો એ ઘાટ છે મિત્રો ખરદુંગલા ઘાટ. સૌથી ઊંચો ઘાટ ખરદુંગલા ઘાટ છે. અને ક્યાં આવેલો છે મિત્રો? એ આવેલ છે મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર આવેલો છે, બરાબર. ખરદુંગલા ઘાટ જમ્મુ કાશ્મીરની અંદર આવેલ છે. એના પછી વાત કરીએ મિત્રો, હવે આપણે જોવાના હતા મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ, બરાબર. ટોટલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આપણે એની ચર્ચા કરી લઈએ રાજધાની સાથે. પહેલાં છે આંદામાન નિકોબારની રાજધાની મિત્રો કઈ છે? પોર્ટ બ્લેર છે. આંદામાન નિકોબારની રાજધાની કઈ છે? પોર્ટ બ્લેર છે. એના પછી છે ચંદીગઢની રાજધાની મિત્રો ચંદીગઢ છે, બરાબર. દાદરા નગર હવેલી અને દમણ અને દીવની રાજધાની મિત્રો દમણ છે, યાદ રાખી લેજો. દિલ્હીની રાજધાની નવી દિલ્હી છે. લદ્દાખની રાજધાની મિત્રો છે લેહ છે. આપણે બીજા નંબરનો સૌથી જિલ્લો છે કહી શકાય, મોટો જિલ્લો બીજા નંબરનો લેહ કારગિલ, બરાબર. એના પછી જમ્મુ કાશ્મીરની રાજધાની મિત્રો શિયાળામાં જમ્મુ છે, ઉનાળામાં શ્રીનગર છે. લક્ષદ્વીપની રાજધાની મિત્રો કવરત્તી છે. પોંડુચેરી છે, બરાબર છે. અને મિત્રો એ ચર્ચા કરી એ પ્રમાણે જમ્મુ અને કાશ્મીર ને 5 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં આવેલ છે. અને મિત્રો લદ્દાખ છે એને પણ 5 ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ છે બનાવવામાં આવેલ છે. ટૂંકમાં જમ્મુ કાશ્મીર અને મિત્રો લદ્દાખને છે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવેલ છે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.